ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 5 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ દિવ્યાંગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત છે જ્યાં વિશ્વ દિવ્યાંગ દિવસની, બરાબર. દર વર્ષે 3 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત છે તો હાલમાં 2 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ગુલામી ઉન્મૂલન દિવસ મનાવાયો. 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ મનાવાયો. હાલમાં રાતાપાણી અભયારણ્ય કયા રાજ્યનો 9મો ટાઈગર રિઝર્વ બન્યો છે? તો રાતાપાણી અભયારણ્ય, બરાબર, નામ છે મિત્રો એનું, રાતાપાણી અભયારણ્ય કયા રાજ્યનો 9મો ટાઈગર રિઝર્વ બન્યો છે? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર થશે, બરાબર. મધ્યપ્રદેશનો 9મો ટાઈગર રિઝર્વ બન્યો છે રાતાપાણી અભયારણ્ય. મિત્રો આ એક વાઘ અભયારણ્ય છે. પૂરી ડિટેલમાં માહિતી આપું તમને તો ભોપાલને અડીને આવેલ રાતાપાણી અભયારણ્ય મધ્યપ્રદેશનું 9મું વાઘ અભયારણ્ય હશે. રાજ્ય સરકારે 2 ડિસેમ્બરે તેનું જાહેરનામું બહાર પાડ્યું, બરાબર. અગાઉ 1 ડિસેમ્બરે કેન્દ્ર સરકારે શિવપુરીના માધવ રાષ્ટ્રીય ઉદ્યાનને રાજ્યનું 8મું ટાઈગર રિઝર્વ જાહેર કર્યું હતું. આ રીતે મધ્યપ્રદેશને 2 દિવસમાં 2 નવા વાઘ અભયારણ્ય મળ્યા છે. હવે વાત કરીએ એમપીની. એમપીના સીએમ છે મોહન યાદવ. રાજ્યપાલ કોણ છે? તો મંગુભાઈ પટેલ. આપણા ગુજરાતના છે એટલે ખાસ યાદ રાખવાનું. અને મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ. મધ્યપ્રદેશમાં 66મો અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન કરાયું. પંકજ ત્રિપાઠી મધ્યપ્રદેશ પર્યટનના નવા ચહેરા જાહેર કરાયા. એમપીમાં ભારતનો પહેલો કાગજ રહિત ચૂંટણી આયોજિત કરાયું. મધ્યપ્રદેશમાં સંભાગ, જિલ્લા અને તાલુકાના નવા સીમાંકન કરાશે. ઉત્તર ભારતની સૌથી મોટી ફ્લોટિંગ સૌર પરિયોજના ઓમકારેશ્વરમાં શરૂ થઈ છે. ઉજ્જૈનમાં સૌથી વધારે 1500 લોકોએ ડમરૂ વગાડીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. નેશિયાલમાં રાજ મનચંદાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો રાજ મનચંદા, બરાબર. એમનું હાલમાં મિત્રો નિધન થયું છે. એક સ્ક્વેશ ખેલાડી હતા. કોણ હતા? સ્ક્વેશ ખેલાડી હતા રાજ મનચંદા. હાલમાં એમનું નિધન થયું છે મિત્રો. આપણે એમને શ્રદ્ધાંજલિ આપ્યા. ફોટો છે એમનો. નેશિયાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કયા જિલ્લામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 122 કરોડના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન કર્યું છે? તો ગુજરાતનો પ્રશ્ન છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમરેલી જિલ્લામાં, બરાબર, 122 કરોડના વિકાસ કાર્યનું હાલમાં ઉદ્ઘાટન કરાયું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સાથે સાથે સીસી મેન્સ ગ્રુપ બી, જેમાં પણ કરંટ અફેર્સ છે, કંડક્ટર અને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બલ્લાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ તમને 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 12 મહિનાની મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આપણે લખીને આપીએ છીએ. એના પછી હાલમાં મૃદુ ફર્નાન્ડો કયા દેશની બીજી મહિલા મુખ્ય ન્યાયાધીશ બની છે? તો મૃદુ ફર્નાન્ડો, બરાબર, કયા દેશની બીજી મહિલા મુખ્ય ન્યાયાધીશ બની? તો શ્રીલંકામાં રાઈટ આન્સર થશે. શ્રીલંકાની. મિત્રો આ છે મૃદુ ફર્નાન્ડો. શ્રીલંકામાં સરકાર ચેન્જ થઈ ગઈ છે એટલે શ્રીલંકા આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ભારતના નકશામાં જવું તો શ્રીલંકા મિત્રો અહીંયા આવેલું છે. આ જો આ ભારતનો નકશો છે, આ શ્રીલંકા છે, આ શ્રીલંકા છે, બરાબર. તો ભારત અને શ્રીલંકા વચ્ચે એક અખાત આવેલું છે, એને મનારનો અખાત કહેવામાં આવે. ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવ્યું છે. મનારનો અખાત ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલું છે. શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. શ્રીલંકાની કરન્સી છે રૂપિયા. પીએમ છે હારિની અમરસુરિયા. પ્રેસિડેન્ટ છે અનુરાકુમારા દિસા નાયકે. હાલમાં બિહાર પેવેલિયનને 43માં ભારતીય આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં કયો પુરસ્કાર અપાયો? તો બિહાર પેવેલિયનને ગોલ્ડ એવોર્ડ, બરાબર, ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે. આ છે મિત્રો બિહાર પેવેલિયન. આ એક મ્યુઝિયમ છે. હાલમાં યુનેસ્કોએ કયા ભારતીય રાજ્યને હેરિટેજ પ્રવાસન માટે ટોપ ડેસ્ટિનેશન જાહેર કર્યો છે?
તો યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એણે હેરિટેજ પ્રવાસન માટે ટોપ ડેસ્ટિનેશન જાહેર કર્યો છે પશ્ચિમ બંગાળને. કયા રાજ્યને? પશ્ચિમ બંગાળ રાજ્યને જાહેર કર્યો છે. પશ્ચિમ બંગાળના મિત્રો સીએમ કોણ છે? તો મમતા બેનર્જી. રાજ્યપાલ છે સીવી આનંદા બોસ. કેપિટલ છે કોલકાતા. આ મિત્રો મમતા બેનર્જી છે, બરાબર, ટીએમસીના નેતા છે તેઓ. હાલમાં પશ્ચિમ બંગાળ વિધાનસભામાં એન્ટી રેપ બિલ પાસ થયો. પશ્ચિમ બંગાળ ચોથી રાષ્ટ્રીય ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 151 મેડલ સાથે ટોપ પર રહ્યો. આઈપીએસ રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના ડીજીપી બન્યા છે. કોલકાતા હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર માટે 1% નોકરી અનામત કરી છે. હાલમાં અમેરિકાએ કયા દેશ માટે $425 મિલિયન સુરક્ષા સહાયની જાહેરાત કરી? તો અમેરિકા દ્વારા $425 મિલિયન સુરક્ષા સહાય આપવામાં આવે છે યુક્રેનને. મિત્રો વાત કરું તમને ડિટેલમાં માહિતી સમજો અમે અહીંયા, તો આ મિત્રો યુક્રેન છે. જો આ તમે મેપમાં જો આ યુક્રેન છે, બરાબર. અહીંયા ઉભા રહો થોડા, આવી રીતના સમજાવું. આ મિત્રો યુક્રેન છે, બરાબર, તમે જોઈ શકો. હવે યુક્રેનની આ બાજુ આવેલું છે રશિયા. આ છે મિત્રો રશિયા. યુક્રેનની આ બાજુ રશિયા આવેલું છે અને આ બાજુ આવેલું છે યુરોપ. આ બાજુ યુરોપ છે. આ બધા જે સદસ્ય છે મિત્રો, આ નાટો સદસ્યો છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના સભ્ય સદસ્યો છે. હવે આ નાટો સદસ્યોએ શું કર્યું? તો યુક્રેનને પોતાનામાં એડ કરી દીધું. યુક્રેનને પોતાનામાં એડ કરી દીધું. હવે જો નાટો સદસ્યોમાં યુક્રેન એડ થઈ જાય, એટલે કે નાટો સમૂહમાં યુક્રેન એડ થઈ જાય, તો નાટો લોકોની બોર્ડર અહીંયા સુધી પહોંચી જાય. અહીંયા સુધી પહોંચી જાય એટલે કે રશિયા સુધી પહોંચી જાય. તો રશિયા અને નાટો વચ્ચે આ એક બફર સ્ટેટ છે યુક્રેન. તો રશિયાની ઈચ્છા નથી કે યુક્રેન જે છે એ નાટોમાં સામેલ થાય, એટલે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો. અને રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એનું મેઇન કારણ આ જ છે. અમેરિકા મિત્રો આમાં વધારે ઇન્ટરેસ્ટ લઈ રહ્યો છે, કારણ કે અમેરિકાએ પોતાના હથિયાર વેચવાના હોય છે. અમેરિકા જે છે એ નથી ઈચ્છતું કે દુનિયામાં શાંતિ બની રહે. તો આમાં યુક્રેન જે છે એ રાઈટ આન્સર થશે. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંમેલનનું ક્યાં આયોજન થશે? તો ચેન્નઈ ખાતે. તમિલનાડુના પાટનગર ચેન્નઈ ખાતે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંમેલનનું આયોજન થશે. 20મી એશિયાઈ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ? તો એ થઈ છે ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી ખાતે 20મી એશિયાઈ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ હાલમાં શરૂ થઈ. હાલમાં કયા દેશમાં ઇમરજન્સી લાગુ કરાઈ છે? તો કયા દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી? તો દક્ષિણ કોરિયા રાઈટ આન્સર થશે, બરાબર. દક્ષિણ કોરિયામાં હાલમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યુઓલે મંગળવારે માર્શલ લોની જાહેરાત કરી. તેમણે કહ્યું કે રાજ્ય વિરોધી દળોને નાબૂદ કરી દેશને રાષ્ટ્રીય વિનાશથી જે છે એ ઊંડાઈમાં ધકેલી રહ્યા છે. કોણ? રાજ્ય વિરોધી. તો દક્ષિણ કોરિયા રાઈટ આન્સર છે. મિત્રો દક્ષિણ કોરિયા સરકાર ભારતીય અભિનેત્રી અનુષ્કા સેનને સન્માનિત કરી છે. અંતરિક્ષ અનુસંધાન માટે વૈશ્વિક સંમેલન દક્ષિણ કોરિયામાં શરૂ થયું. દક્ષિણ કોરિયા કૂતરાના માંસની ખપત અને વેચાણ પર પ્રતિબંધવાળો બિલ પાસ કર્યો છે. દક્ષિણ કોરિયા દુનિયાનો સૌથી મોટો ચીપ સેન્ટરનું નિર્માણ કરશે. હાલમાં કયા દેશના પૂર્વ ક્રિકેટર ઇયાન રેડપાથનું નિધન થયું છે? કયા દેશના પૂર્વ ક્રિકેટર છે ઇયાન રેડપાથ, જેમનું હાલમાં નિધન થયું છે? તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે, બરાબર. ઓસ્ટ્રેલિયા. મિત્રો આ ઇમેજ જોઈ શકો. આ ઓલ્ડ ઇમેજ છે અને અત્યારની ઇમેજ છે. હાલમાં કોણ પહેલી વખત દ્રષ્ટિબાધિત એટલે કે બ્લાઇન્ડ મહિલા T20 વિશ્વકપની મેજબાની કરશે? તો બ્લાઇન્ડ મહિલા T20 વિશ્વકપની મેજબાની આપણો દેશ ભારત કરશે. ફર્સ્ટ ટાઈમ કરશે. અહીંયા તમને માહિતી આપું. 26મી એન્યુઅલ જનરલ મીટિંગ, બરાબર, વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલની મુલતાન પાકિસ્તાનમાં થઈ હતી સોમવારે, બરાબર. અને ઇન્ડિયા વિલ હોસ્ટ ધ ફર્સ્ટ એવર વુમેન્સ T20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઇન્ડ ઇન નવેમ્બર 2025. નવેમ્બર 2025માં ભારત જે છે આની મેજબાની કરશે. કોણ કરશે? આપણો દેશ ભારત કરશે. તો મિત્રો હાલમાં અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ત્રોતના રૂપમાં ભારતે ચીનને પાછળ મૂકી દીધું છે. મહિલા એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નો ટાઇટલ ભારતે જીત્યો. વૈશ્વિક જળવાયુ ઇન્ડેક્સ 2024માં ભારત 10મા સ્થાને રહ્યું. ભારતે IOAના સમર્થનથી પહેલાં ખોખો વિશ્વકપની મેજબાની કરી. ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો અધ્યક્ષ બન્યો છે. હાલમાં એશિયાની પહેલી જળ પરિવહન સેવા ઉબર શિકારા, જેવી રીતના ઉબર ટેક્સી હોય ને એવી રીતના હવે ઉબર શિકારા ઓનલાઈન તમે બુક કરી શકશો, બરાબર. ક્યાં શરૂ થઈ છે? તો એ થઈ છે મિત્રો ડલ સરોવર. ડલ સરોવર ક્યાંનું છે? જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં. આ તમે ઇમેજ જોઈ શકો. દુનિયાનું જન્નત કહેવાય છે મિત્રો આ ડલ સરોવરને. હાલમાં કોણે એસ્ટર ગાર્ડિયન્સ ગ્લોબલ નર્સિંગ એવોર્ડ 2024 જીત્યો છે?
તો એસ્ટર ગાર્ડિયન્સ ગ્લોબલ નર્સિંગ એવોર્ડ 2024 કોણે જીત્યો? તો મારિયા વિક્ટોરિયા જુઆન રાઈટ આન્સર છે. એ આ મિત્રો ઇમેજ જોઈ શકો, બરાબર. મારિયા વિક્ટોરિયા જુઆન જે છે એ આમાં રાઈટ આન્સર થશે. પીએમ મોદીને ડોમિનિકાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ફિલિપ નોયસને સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા. સુમા સિરૂર ભારતીય ખેલ સન્માન 2024માં કોચ ઓફ ધ યરનો પુરસ્કાર મળ્યો. પંકજ અડવાણીને વિશ્વ બિલિયર્ડ્સ 2024નો ખિતાબ મળ્યો છે. અનિલ પ્રધાન ત્રીજા રોહિણી નૈયર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યા? બરાબર. ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો વર્ડ ઓફ ધ યર કયો બન્યો છે? તો બ્રેન રૂટ. બરાબર. બ્રેન રૂટ જે છે એ રાઈટ આન્સર થશે. હાલમાં કોને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો ટેગ મળ્યો? તો વર્લ્ડ ક્રાફ્ટ સિટી એનો ટેગ કોને મળ્યો? શ્રીનગર. બરાબર. શ્રીનગર જે છે એ રાઈટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 4 ડિસેમ્બર 2024 રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 2 ડિસેમ્બરે. માધવ ટાઈગર રિઝર્વ કયા રાજ્યનો 8મો ટાઈગર રિઝર્વ બન્યો? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે ન્યાયિક અધિકારીઓની રિટાયરમેન્ટ ઉંમર 60 વર્ષથી વધારીને 61 વર્ષ કરી છે? તો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. ગુજરાતમાં કોણે દ્વિતીય આંતરરાષ્ટ્રીય કૃષિ સંમેલનનો શુભારંભ કરાવ્યો? બીજા. તો શું છે રાઈટ આન્સરમાં? આચાર્ય દેવવ્રતે કરાવ્યું છે. ભારત અને કયા દેશ વચ્ચે પુણેમાં પ્રથમ સંયુક્ત ટેબલ ટોપ અભ્યાસ સિનબેક્સ શરૂ થયું? કંબોડિયા રાઈટ આન્સર છે. ઉત્તર પ્રદેશનો 76મો જિલ્લો કયો જાહેર કરાયો? તો મિત્રો મહાકુંભ મેળો. કયા રાજ્યમાં ખેલ મહાકુંભ 2024નું ઉદઘાટન થયું છે? તો ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. કોણે 15 દિવસીય જળ ઉત્સવનું આયોજન કર્યું? તો નીતિ આયોગે કર્યું છે. સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ લક્ષ્ય સેને જીત્યો. ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ હરિમાઉ શક્તિનો 4થો સંસ્કરણ? મલેશિયા રાઈટ આન્સર છે. કયો રાજ્ય રાયથુ ભરોસા યોજના લાગુ કરશે? તો તેલંગાના. રણ પ્રદેશના રોકથામ માટે સંયુક્ત રાષ્ટ્ર સંધિમાં સામેલ દેશોનો 16મો સંમેલન રિયાદ ખાતે શરૂ થયું છે. કયા દેશે 2 ડિસેમ્બરે પોતાનો 53મો રાષ્ટ્રીય દિવસ મનાવ્યો? તો યુએઈ રાઈટ આન્સર છે. 2800 યલો રેટિંગ મેળવવાળા બીજા ભારતીય ચેસ ખેલાડી અર્જુન એરિગેશી બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે અરબ અને મધ્ય પૂર્વ મામલોમાં વરિષ્ઠ સલાહકારના રૂપમાં કોની નિમણૂક કરી? તો મસાદ બુલોસની. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ ભારતમાં એફડીઆઈનો સૌથી મોટો સ્ત્રોત કોણ બન્યો? સિંગાપુર રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું 55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ પામનાર ગુજરાતી ફિલ્મ કઈ છે? તો કારખાનું રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં આઈસીસીના ચેરમેનનો પદભાર કોણે સંભાળ્યો? જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.